નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઇક પણ કરી દેજો. આની આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2 તથા પ્રકરણ નંબર 3ના તમામ વિકલ્પોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5 તથા પ્રકરણ નંબર 6ના તમામ એમસીક્યુનું સોલ્યુશન પૂર્ણ કરવાના છીએ. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરી લઈએ. પ્રકરણ નંબર 4, પ્રથમ વિકલ્પ કિરણ બીસી અને કિરણ બીડીનું સામાન્ય ઉદ્ભવ બિંદુ ખાલી જગ્યા છે. તો તમે જુઓ, બંનેમાં બી કેવો છે? સામાન્ય. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બી. ત્યારબાદ બીજો વિકલ્પ છે ખૂણો ABCના ત્રણેય બિંદુઓ ABC એ ખૂણાની ખાલી જગ્યા આવેલ છે. તો ક્યાં આવેલા હોય બિંદુઓ? તો કે તેની ઉપર આવેલા હોય, એટલે ઓપ્શન નંબર એ. વિકલ્પ નંબર 3, રેખા XY ઉપર P અને Q બિંદુઓ છે. તો રેખા XY બરાબર ખાલી જગ્યા. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રેખા PQ. વિકલ્પ નંબર 4 જોઈએ, કિરણ પીકે ઉપર બિંદુ M આવેલ છે. તો કિરણ પીકે બરાબર ખાલી જગ્યા. તો આપણો સાચો જવાબ આવશે કિરણ PM, ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5ના વિકલ્પોનું સોલ્યુશન કરીશું. જેમાં પ્રથમ છે, જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને ખાલી જગ્યા ત્રિકોણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય, તો તેને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. ત્યારબાદ બીજા નંબરની ખાલી જગ્યા છે, ખાલી જગ્યાના માપનો ખૂણો લઘુકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનો ખૂણો. તો આપણે જોઈ લઈએ વિકલ્પોમાંથી 90 અંશ કરતાં નાનો ખૂણો કયો છે? તો ઓપ્શન એ 90 અંશ છે. તો તે 90 કરતાં નાનો ન કહેવાય, એટલે આ જવાબ ન આવે, આ પણ ન આવે, આ પણ ન આવે. હવે 35 અંશ છે, જે 90 અંશ કરતાં કેટલો હોય? નાનો હોય. તો આપણો સાચો જવાબ મળશે ઓપ્શન નંબર ડી, 35 અંશ. ત્યારબાદ વિકલ્પ નંબર 3 છે, ખાલી જગ્યાની પ્રતિકૃતિ લંબરેખાનું ઉદાહરણ છે. તો જેમાં આપણો સાચો જવાબ બનશે વિકલ્પ નંબર બી, મૂળાક્ષર L. ત્યારબાદ વિકલ્પ નંબર 4 જોઈએ, સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ખાલી જગ્યા જોડ સમાંતર હોય છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એક જોડ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 6ના વિકલ્પોનું સોલ્યુશન જોઈએ. જેમાં પ્રથમ છે -3 + 5 બરાબર ખાલી જગ્યા. તો આપણે જોઈએ -3 + 5. હવે જો રકમમાં એક વખત બાદબાકી આપેલી હોય તો આપણે બાદબાકી કરીશું. તો 5માંથી 3 જાય તો આપણો જવાબ મળશે 2. હવે જોઈએ 5 અને 3માં મોટી સંખ્યા કઈ છે? 5. તો તેની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો આપણો જવાબ પણ કેવો આવશે? પ્લસમાં. તો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, +2. ત્યારબાદ બીજા નંબરનો વિકલ્પ જોઈએ, 2 અને -3 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે. તો સૌપ્રથમ આપણે 2 અને -3ને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા દોરીશું. જેમાં અહીં આવશે 0, જમણી બાજુ 1 અને 2. ત્યારબાદ ડાબી બાજુ -1, -2 અને -3. હવે આપણને શું કીધું છે? આ બેની વચ્ચે, એટલે કે -3 અને 2 આપણે લેવાના નથી. તો આ બેની વચ્ચે કુલ કેટલા પૂર્ણાંકો આવ્યા જોઈ લઈએ. 1, 2, 3 અને 4. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 4 પૂર્ણાંકો. ત્યારબાદ વિકલ્પ નંબર 3, ₹400નો નફો નો વિરુદ્ધ ખાલી જગ્યા છે. તો નફાનું વિરુદ્ધ શું હોય? ખોટ હોય. તો આપણે જોઈ લઈએ ₹400ની ખોટ. તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ હવે છેલ્લો વિકલ્પ જોઈએ, -4 અને -2 વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા
દોરી દઈએ, જેમાં સૌપ્રથમ 0 લખીશું, -1, -2, -3 અને -4. આપણને શું કહ્યું છે કે વચ્ચેનો પૂર્ણાંક કોની વચ્ચે -2 અને -4, તો -2 આ રહ્યા અને -4 આ રહ્યા, તો તેની વચ્ચે કયો પૂર્ણાંક છે તો કે -3. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી -3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તમામ વિકલ્પોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને હા, આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.